સંઘની સ્થાપનાનો મૂળ હેતુ શું હતો અને શું ખરા અર્થમાં એ હેતુ આજના દિવસે પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે કે કેમ? બીજેપીના જે વર્તમાન શાસકો છે, જો ચોખ્ખું કહીએ તો અત્યારે આરએસએસના આટલા આપણે જે માનીએ છીએ એટલા કંટ્રોલમાં હોય એવું લાગતું નથી. કે આરએસએસ એટલે મુસ્લિમ વિરોધી, આવું જે પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે એ વાત કેટલી સાચી? ટીવી ચેનલોમાં હું જે ખુલ્લી રીતે વાત કરું છું એમાં મને ચોક્કસ 2 ચેનલોમાં મારા ઉપર પણ પ્રતિબંધ આવ્યો છે. મોદીજી બીજેપી થી પર અને આરએસએસ થી પણ પર પોતે એક પોતાનું સંસ્થા ચલાવી રહ્યા છે. આટલી સ્ટ્રોંગ બહુમતીમાં છે બીજેપીમાં, ત્યાર પછી પણ હિન્દુ રાષ્ટ્ર તરીકે કેમ જાહેરાત નથી કરતા? નમસ્કાર, હું છું ગુમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ પણ છે, સાથે જ લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ પણ છે અને તેની સાથોસાથ આરએસએસના આજે 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને આજે નવરાત્રિનું મહાપર્વ પૂર્ણ થયું અને દશેરાનો આ દિવસ પણ છે. બધા જ સંયોગ વચ્ચે આજે એક એ વિષય પર વાત કરવી છે કે જ્યારે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની નેમ સાથે આરએસએસ એ મુખ્ય હેતુ સાથે તેની સ્થાપના થઈ છે. વ્યક્તિ નિર્માણ અને વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની જે વાત છે તેના આધાર પર આરએસએસની સ્થાપના થઈ છે. અત્યારે આરએસએસની સ્થિતિ શું છે, અત્યારે પોલિટિકલ વેમાં શું ગડમથલ ચાલી રહી છે અને ખરા અર્થમાં આરએસએસનો હેતુ શું હતો, જેમાંનો અત્યારની સ્થિતિ શું છે, આ બધા જ મુદ્દા પર વાત કરવી છે. આજના પરિપ્રેક્ષ્યની અંદર વાત કરવી છે, જ્યારે સ્થાપના થઈ ત્યારનો પરિપ્રેક્ષ્ય શું હતો, ત્યાંની સ્થિતિ શું હતી, એના વિશે વાત કરવી છે. અને આ મુદ્દા પર ઊંડાણપૂર્વક ડિટેલમાં વાત કરવા માટે મારી સાથે રાજકીય વિશ્લેષક પ્રદ્યુમનસિંહ સરવૈયા જોડાયા છે અને તેમની સાથે વાત કરવી છે. પ્રદ્યુમનસિંહ, નમસ્કાર, આપનું સ્વાગત છે. જી નમસ્કાર. પ્રદ્યુમનસિંહ, મોહન ભાગવતે આજે તેમના આરએસએસના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થયા તેના પર એક પહેલા તો નિવેદન આપ્યું છે, જે તેમને સંબોધન કર્યું છે, એનો એક અંશની વાત કહીને આપણે આ ચર્ચાની શરૂઆત કરવી છે. દર્શક મિત્રો, મોહન ભાગવત આરએસએસના વડા, તેમણે એક નિવેદન પોતાના સંબોધન દરમિયાન આપ્યું છે કે દેશની વર્તમાન આર્થિક વ્યવસ્થામાં કેટલીક ખામીઓ રહેલી છે. તેમણે કહ્યું કે આ વ્યવસ્થા થોડા વ્યક્તિઓ દ્વારા કબજે કરી લેવામાં આવી છે, જેના પરિણામે ગરીબ વધુ ગરીબ અને અમીર વધુ ધનવાન બની રહ્યા છે. આરએસએસ વડાએ એ પણ ઉમેર્યું કે આ ખામીઓ દેશમાં શોષણની એક નવી વ્યવસ્થા બનાવી રહી છે. આ વાત એ સાંકેતિક રીતે ઘણું બધું કહી જાય છે અને ખૂબ જ ઊંડાણપૂર્વક સરકારને સીધો જ તેમને કહેવાય ને કે તમાચો માર્યો છે સરકારના ગાલ પર કે આ વ્યવસ્થા આવી છે. ખેર, વાત મૂળ શરૂ કરવી છે આરએસએસથી અને પછી આવું છે અત્યારની પરિસ્થિતિ પર. પ્રદ્યુમનસિંહ, ત્યાંથી જ શરૂઆત કરીએ કે આરએસએસ જે અત્યારે મોહન ભાગવત જે તેમનું નિવેદન અને આજની પરિસ્થિતિ, પહેલા તો આપણે આ મુદ્દા પરથી શરૂઆત કરવી છે. તમે કેવી રીતે જુઓ છો? જી ચોક્કસ, જે આજે વાત કરી મોહન ભાગવતજીએ, ત્યારે એ ચોક્કસ થાય છે કે એઓ આપણી નાડ ઇન્ડિયાની ટૂંકમાં જાણી શક્યા છે. એવી અનેક નાડ જે પોતે જાણે છે. જે આપણે આરએસએસ ની વાત કરીએ ને તો એક સંસ્થા નથી, એક વૈચારિક આંદોલન છે. જે 100 વર્ષ કર્યા છે એમાં એને અનેક નવું દેશને આપ્યું પણ છે. પરંતુ અત્યારે જે હાલના સંજોગો એમણે હમણાં કીધા, ચોક્કસ આર્થિક અસમાનતા છે, ખેડૂતોને પણ અનેક નુકસાનીઓ છે, ખેડૂતોની વિરુદ્ધની નીતિઓ છે, ચોક્કસ ઉદ્યોગપતિઓને ફાયદો થાય એવું પોલિસી છે. જો આટલી નાડ જાણી શક્યા તો પછી મોહન ભાગવતજી આટલા સમયમાં એ પણ જાણી શક્યા હોત, જો થોડું એલર્ટ થયા હોય તો, કે મોદીજી પોતે એક આરએસએસ માંથી છે. આપણે જોઈએ છીએ દેશમાં અનેક રાજ્યોમાંથી સીએમ પણ આરએસએસ ના જે તે સમયે એમાંથી જોડાયેલા હતા. એક વૈચારિક રીતે આરએસએસ માંથી આવે છે, એના સ્વયંસેવકો હતા. એ જ રીતે મોદીજી પણ આવ્યા છે અને દેશને એને ઘણું ઉત્તમ પણ આપ્યું છે. પરંતુ ત્યાર પછી મોદીજીએ જે રીતે ચાલી રહ્યા છે, એક વ્યક્તિ વિશેષનું શાસન, બીજેપી થી પર અને આરએસએસ થી પણ પર પોતે એક પોતાનું સંસ્થા ચલાવી રહ્યા છે, પોતાનું વ્યક્તિ વિશેષ જે ડેવલપ કરી રહ્યા છે, એ મોડી ખ્યાલ આવ્યો હોય એ રીતે. હવે જોઈએ છીએ આપણે પ્રદેશ પ્રમુખની નિમણૂકમાં વાદ વિવાદ ને વિખવાદ થવા,
એમાં લેટ થવું, એવી અનેક બાબતો છે જે આરએસએસ એટલે કે સંઘે હવે હાથમાં લેવી જોઈએ કે લેવી પડી છે આજે. પ્રદ્યુમનસિંહ, આપણે ભૂતકાળથી શરૂ કરીએ. કદાચ મારી ઉંમર એ નહીં હોય કે જ્યારે આઝાદી કાળનો સમય ચાલી રહ્યો હતો 1947 એ બધી જે વાત કરીએ તો સંઘની સ્થાપનાનો મૂળ હેતુ શું હતો અને શું ખરા અર્થમાં એ હેતુ આજના દિવસે પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે કે કેમ? કારણ કે હું માનું છું ત્યાં સુધી સૌથી મોટો આરએસએસનો જેને આપણે એજન્ડા પણ એક કહી શકીએ, એમ કહી શકીએ, એ હતો હિન્દુ રાષ્ટ્ર. પણ આ હિન્દુ રાષ્ટ્રની જ્યારે વાત આવે છે ત્યારે લોકોના મનમાં એક એવો સવાલ ઊભો થાય છે કે હિન્દુ રાષ્ટ્ર એટલે માત્ર હિન્દુઓ માટેનું સ્થાન. તો આ પરિપ્રેક્ષમાં આરએસએસે જે આખી વાત કરી હતી, જે તેમનો એજન્ડા હતો, એ સરકાર ભાજપની આટલા વર્ષોથી એક હતું શાસન, સ્પષ્ટ બહુમતી હોવા છતાં પણ ક્યાં એ તકલીફ સર્જી રહી છે અથવા તો શું એ પરિસ્થિતિ છે કે જેના કારણે પરિપૂર્ણ નથી થઈ શકતું? આખી વાત તમે સમજાવો. 1925માં આરએસએસની સંઘની શરૂઆત થઈ, સ્થાપના થઈ. જ્યારે અલગ પાકિસ્તાનની વાત વિચાર મુસ્લિમ લીગ દ્વારા 1915 થી ચાલુ થયો હતો કે અલગ પાકિસ્તાનની હજી શરૂઆત એમનો એક વિચાર વહેતો થયો હતો. ત્યારે જ્યારે હિન્દુત્વ વિખરાયેલો હતો, વૈચારિક રીતે, સામાજિક રીતે, શૈક્ષણિક રીતે, સાંસ્કૃતિક રીતે, અનેક રીતે હિન્દુ અસંગઠિત હતો. ત્યારે કેશવરાવ હેગડેવારજીને વિચાર આવ્યો કે આ પ્રકારનું એક હિન્દુ સંગઠન જરૂરી છે. એમણે એ વખતે હિન્દુ સંગઠન બનાવ્યું અને ત્યાર પછી ઉત્તરોત્તર અલગ અલગ એમના આરએસએસના સરસંઘચાલકજી ના નિમણૂકો થઈ. આજે 6થા સરસંઘચાલકજી છે મોહન ભાગવતજી. એને આરએસએસની જે વિચારધારા છે રાષ્ટ્ર નિર્માણની છે, એક વૈચારિક આંદોલન છે. પરંતુ એમાં સાથે સાથે હિન્દુ રાષ્ટ્ર જે વાત છે, હિન્દુ રાષ્ટ્રની વાત, એ નિત્ય છે એવો એક છાપ છે અને નિત્ય હોવી જોઈએ. પરંતુ એ માટેની એમની જે યાત્રા બહુ લાંબી છે. એમણે શરૂઆતમાં પહેલા જનસંઘની એક શરૂઆત કરી, કેમ કે આરએસએસની લગભગ 36 એવી ભગીની સંસ્થાઓ છે અલગ અલગ ક્ષેત્રમાં. એબીવીપી એટલે વિદ્યાર્થી પરિષદમાં છે, ખેડૂતોમાં છે, પછી મજદૂર સંઘ છે, દુર્ગા વાહિની છે. એ રીતને અલગ અલગ ક્ષેત્રમાં જ્યાં જે વિચારધારાથી મજબૂત કરવાની જરૂર છે એમાં ચોક્કસ આરએસએસની હાજરી છે. એટલે આરએસએસને લાગ્યું કે આપણે પોલિટિકલ પણ સ્ટ્રોંગ હોવા જોઈએ. આપણો વિચાર જો મજબૂત કરવો હોય તો પોલિટિકલ ક્ષેત્રમાં પણ આપણી હાજરી હોવી જોઈએ. એટલે 1951માં જનસંઘની શરૂઆત થઈ, રાજકારણમાં આવ્યા પોલિટિકલમાં, અને એ પછી 1977માં જનતા પાર્ટીમાં વિલીન થઈ ગઈ. પૂર્ણ સફળતા ન મળી જે તે સમયે. હિન્દુ જાગૃત નહોતો, હિન્દુ સંગઠિત નહોતો. જે ત્યાર પછી 1980માં ફરીવાર ભારતીય જનતા પાર્ટીની નામથી એક નવી પક્ષ બનાવવામાં આવ્યો છે, જેની પાછળ આરએસએસ એની એક ભગીની સંસ્થા તરીકે બીજેપીને સ્વીકારવામાં આવી. એ યાત્રા ચાલુ થઈ અને મૂળ મુદ્દો રાષ્ટ્ર વિચાર, રાષ્ટ્રવાદ અને હિન્દુવાદ પણ ખરો, હિન્દુ રાષ્ટ્ર પણ ખરો. પરંતુ આપણે જોઈએ છીએ જ્યારે સમજો પહેલા વાજપેયીજીને પૂર્ણ બહુમતી નહોતી 1998-99માં સત્તા ઉપર આવ્યા ત્યારે, પરંતુ 2014માં પૂર્ણ બહુમતી મળી, 303 સીટ મળી, ત્યાર પછી 282 સીટ મળી. પરંતુ તે સમયે હિન્દુ રાષ્ટ્ર ડિક્લેર કરવાનું પોતે માંગણી પણ ના કરી કે એવું કોઈ સાહસ ના કર્યું કે જે જરૂરી હતું એ ના કર્યું, જેને લીધે પ્રજામાં થોડાક નવા અવઢવો ચાલુ થયા, નવી વાતો ચાલુ થઈ, નવી વિચાર ચાલુ થયા કે આખરે આ વિષય શું છે. પોતે આરએસએસ આટલી સ્ટ્રોંગ બહુમતીમાં છે બીજેપીમાં, ત્યાર પછી પણ હિન્દુ રાષ્ટ્ર તરીકે કેમ જાહેરાત નથી કરતા? અને હું પણ વ્યક્તિગત તમને કહું છું કે જ્યાં સુધી હિન્દુ રાષ્ટ્ર જાહેર નહીં થાય ત્યાં સુધી ઇન્ડિયાના જે કોઈ પ્રોબ્લેમ્સ છે એ સંપૂર્ણ પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. સંપૂર્ણ પ્રોબ્લેમનું સોલ્યુશન એ હિન્દુ રાષ્ટ્ર છે. ત્યારે એની વિરુદ્ધ જોઈએ આપણે તો નરેન્દ્ર મોદીજી સબકા સાથ સબકા વિકાસના સૂત્ર સાથે ચાલ્યા, જે મેક્સિમમ લોકોને સૂત્ર ગમ્યું નથી. કારણ કે રાષ્ટ્ર કા સાથ ઉસકા વિકાસ એ સૂત્ર હોવું જોઈએ. જે રાષ્ટ્ર વિરોધી છે એનો પણ વિકાસ થાય એ ઉચિત નથી. એટલે છેલ્લા 10 વર્ષના શાસન કે 11 વર્ષના શાસનમાં જોયું રાષ્ટ્ર વિરોધી લોકો પણ શક્તિશાળી બન્યા છે, ક્યાંક ને ક્યાંક મૂળ પ્રવાહમાં જોડાણા છે, ઘૂસણખોરોને અતિરેક છે. અને હમણાં જ આપણે સ્ટેટમેન્ટ જોઈએ છીએ
કે મોદીજી પોતે જ કહેશે કે દેશની ડેમોગ્રાફી બદલાઈ રહી છે. એટલે વિચાર કરો કે દેશની નબળાઈ શું, કે જે વ્યક્તિ પોતે જ 11 વર્ષથી શાસનમાં છે અને એ ડેમોગ્રાફી બદલાઈ રહી છે, તો એ તમારી નેતૃત્વ નીચે બદલાઈ રહ્યું છે. એ કોઈ એના માટે જવાબદાર કોણ છે? શાસન જ જવાબદાર છે. શાસનમાં ક્યાંક ઉણા ઉતર્યા છો તો ડેમોગ્રાફી બદલાય, તો જ ઘૂસણખોરો અન્ય દેશોના અહીંયા આવે. એટલે જે પ્રજાને ઊંધી ગોળી પાવામાં આવે છે, એમ કહી તો ચાલે, એ બાબત અનેક અસંતોષો પ્રજામાં છે. અને પરંતુ સાથે સાથે આરએસએસ અનેક સારા કાર્યો કરી રહ્યા છે, અનેક સારા વિચાર બીજ રોપી રહ્યો છે. અને આરએસએસ ની એક તાસીર રહી છે, જે કોઈ વિચાર રોપે છે એનો ચોક્કસ લાંબા ગાળે એનો ફાયદો ચોક્કસ મળે છે. પરંતુ હાલના સમયે જે રીતે ચાલી રહ્યું છે એમાં ફાસ્ટ રીતે ચાલવું જરૂરી છે. જે દેશને આ સંસ્થા આપણે ક્યાંક ઊણી ઉતરી છે, ફાસ્ટ નથી ચાલી રહી, જેને લીધે સફળતા મળવી જોઈએ, પૂર્ણ સફળતા દેશને નથી મળી અથવા તો નજર નથી આવી. હાજી પ્રદ્યુમનસિંહ, મારે આપની પાસેથી એ સમજવું છે કે આ તમારી વાત જે આરએસએસ ની તમે કરી તેના પરથી ઘણા લોકોને પ્રશ્ન થશે અને સ્વાભાવિક છે, પ્રશ્ન ઉઠાવશે પણ ખરા. એ પ્રશ્ન એ ગુજરાત નહીં પરંતુ દેશના દરેક નાગરિકને મનમાં છે કે શું આરએસએસ અને આરએસએસ નો રાષ્ટ્રવાદ એ મુસ્લિમ વિરોધી બતાવે છે, અથવા તો એવું આરએસએસ પ્રસ્થાપિત કરવા માંગે છે કે હિન્દુ રાષ્ટ્ર એટલે મુસ્લિમ વિરોધી, હિન્દુ રાષ્ટ્રની અંદર માત્ર હિન્દુઓને જ રહેવાનો અધિકાર, મુસ્લિમો નહીં. અને શું ખરા અર્થમાં એ રાષ્ટ્રવાદની જે આખી વ્યાખ્યા છે તે આરએસએસ ની અંદર આ છે કે પછી રાજકીય રીતે એને પોલિટિકલાઇઝ કરીને લોકોના મનમાં એવું ઠોંસી બેસાડવામાં આવ્યું છે કે આરએસએસ એટલે મુસ્લિમ વિરોધી અને હિન્દુ સમર્થક એ જ આરએસએસ? સાચી આખી જે વાત છે એ શું છે? કારણ કે આની વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે અને કદાચ આના વચ્ચે જ ગડમથલ ચાલે છે. વન લાઈન ની અંદર કહું તો કે આરએસએસ એટલે મુસ્લિમ વિરોધી, આવું જે પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે એ વાત કેટલી સાચી? એ બિલકુલ વાત ખોટી છે. વસુધૈવ કુટુંબકમના સૂત્ર સાથે ચાલે છે આપણું સમસ્ત સનાતની સમૂહ, અને આરએસએસ પણ એ જ વાતથી ચાલે છે. અને રાષ્ટ્ર વિરોધી એટલે કોઈ ધર્મના આધારે નથી, હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે ક્રિશ્ચિયન હોય કે શીખ ઈસાઈ કોઈ પણ હોય. રાષ્ટ્ર વિરોધી એટલે જે હિન્દુ સંસ્કૃતિ છે, આપણી સનાતન સંસ્કૃતિ કે રાષ્ટ્રની છે જે વિચારધારા છે, રાષ્ટ્ર રક્ષા, ભારત વિરોધી જે વ્યક્તિ છે એ રાષ્ટ્ર વિરોધી છે. પછી કોઈ પણ ધર્મ નો હોય, કોઈ પણ સમૂહ ન હોય. અને જે રીતે આપણે વાત કરીએ છીએ, મુસ્લિમો અનેક આરએસએસ ની સંસ્થાના સ્વયંસેવકો છે, એ જ રીતના ક્રિશ્ચનો પણ છે. કેરળમાં જોઈએ તો અનેક ક્રિશ્ચનો આરએસએસ માં જોડાયેલા છે. અને બીજી રીતે વાત કરીએ તો કાશ્મીરમાં જે તે સમયે આપણે જોઈએ છીએ પંડિતોને ત્યાંથી હિન્દુ હોવાને લીધે એમને ત્યાંથી ખદેડવામાં આવ્યા. તો એની સામે વિરોધ કર્યો તો એ જે લોકો પંડિતોને ત્યાંથી ખદેડે છે એ રાષ્ટ્ર વિરોધી છે. એટલે એને રાષ્ટ્ર વિરોધી કહેવામાં કોઈ ખોટું નથી. ને એ જ રીતના જોઈએ તો ડીએનએ ની હમણાં વાત કરી, ઘર વાપસીની વાત કરી જે મોહન ભાગવતજીએ. કારણ કે 1800 વર્ષ પહેલા જે આ નવો ધર્મ થયો છે, અત્યારે હાલમાં છે, દુનિયાભરમાં જે રીતે એના અનુયાયીઓ છે અને અનેક પ્રશ્નો પણ છે, એ લોકોના પૂર્વજો આપણે ઇન્ડિયામાં જે છે, ઇન્ડિયા 1000 પછી જે આ નવો ધર્મ ડેવલપ થયો, એટલે સમજો ને આજથી લગભગ 1400 વર્ષ પહેલા. એટલે એ લોકોના પૂર્વજો છે હિન્દુઓ છે અનેક લોકોના. એટલે ઘર વાપસીનો એક આખો વિષય લાવ્યા છે આરએસએસ. એક ખૂબ જ સારો વિષય છે ઘર વાપસીનો. એમ કારણ કે અનેક લોકો હજી પોતાના કુળદેવીને માને છે, જે અન્ય ધર્મમાં હોવા છતાંય, અને એનો પોતાનો આત્મા હજી પોતાના પૂર્વજો બાજુ ખેંચે છે, પૂર્વજોના ધર્મ બાજુ. એવા અનેક લોકો છે જે પોતાનો પૂર્વજોનો ધર્મ સ્વીકારવા માંગે છે. એમને આવકારવાની જે એક વિશાળ વિચારધારા આરએસએસ બતાવી છે ઘર વાપસી માટેની, જે ધર્મ જાગરણ દ્વારા ચલાવવામાં આવે છે, એ ખરેખર એક સરાહનીય છે. અને મુસ્લિમ કોઈ રાષ્ટ્ર વિરોધી છે એવી વાત નથી. અનેક મુસ્લિમો પરત આવવા માંગે છે પોતાના મૂળ ધર્મમાં, પૂર્વજોના ધર્મમાં, એને પણ સ્વીકારી રહ્યા છે. પરંતુ દેશ વિરોધી જે થાય છે વાતો, આતંકવાદની વચ્ચે આપણે જોયા અનેક વર્ષો ગમે ત્યાં બોમ્બ ધડાકા થતા, આપણા પાકિસ્તાનના સૈનિકો આપણા સૈનિકોના ધડ અલગ કરીને જે બોડી મોકલતા, માથાને ધડ અલગ કરીને, એ બધું જે થતું ને એને સહકાર આપતા લોકો,
એ રાષ્ટ્ર વિરોધી છે. હાજી. ઓકે, પ્રદ્યુમનસિંહ, ફરીથી એ પ્રશ્ન પર આવું. તમે જે અંતિમ જે વાત કીધી એને તાકીને કે પહેલાના સમયમાં હું સ્પષ્ટતા સાથે કહું તો કોંગ્રેસના શાસનમાં જ્યારે પાકિસ્તાન તરફથી સૈનિકો આપણા સૈનિકોના દળ કાપીને લઈ જતા, માથું કાપીને લઈ જતા, અને જે આખો ઘટનાક્રમ થતો, આતંકવાદી હુમલા બહુ થતા, એ બધી જ વાત ચલો આપણે માનીએ કે એ સમયગાળા દરમિયાન થયું. પણ તમને લાગે છે કે હમણાં જે ઓપરેશન સિંદૂર થયું, એ ઓપરેશન સિંદૂરની અંદર જ્યારે આપણી પાસે સંપૂર્ણ મોકો હતો, જ્યારે આપણી પાસે પૂરો ચાન્સ હતો કે આ વખતે તો હવે આપણે પીઓકે પાછું લઈ શકીએ એ હાલતની અંદર છીએ, અને આપણે એ હદ સુધી એમના એવા કૃત્ય હતા કે આપણા 26 દીકરીઓના સિંદૂર ઉજાડી નાખ્યા, તો તમને લાગે છે કે આવા સમયગાળા દરમિયાન પણ ક્યાંક રાજકીય ઈચ્છા શક્તિના કારણે આરએસએસ પર પણ આંગળી ઉઠે છે? આરએસએસ એ સમયે પોતાની ફરજ બજાવે છે, પરંતુ ક્યાંક વિચારધારાથી જે મજબૂતી હોવી જોઈએ, એની વિદ્વતા આરએસએસ ની વખણાય છે, વિચારધારા વખણાય છે, પરંતુ નિર્ણય કરવામાં ક્યારેક મક્કમતા જે હોવી જોઈએ, જે જનૂન હોવું જોઈએ, ત્યારે એ જનૂન નથી વાપરી શકતો. એ પણ એક કડવી વાસ્તવિકતા છે. અને આપણે જોઈએ છીએ આપણા દેશમાં પેલેસ્ટાઈનનું ઇઝરાયલના યુદ્ધ હોય કે અન્ય જગ્યાએ મુસ્લિમોને જે તકલીફો થતી હોય, ત્યારે અનેક લોકો રોડ ઉપર આવી જાય છે પોતાના ચોક્કસ ધર્મના નામે, સમૂહના નામે. પરંતુ જ્યારે કાશ્મીરમાં પંડિતોની જ્યારે હત્યાઓ થતી હોય છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાઓ થતી હોય છે, ત્યારે માનવતાના નામે કોઈ રોડ ઉપર નથી આવતું. ત્યારે કોઈ શુક્રવારની નમાઝ પછી કોઈ રોડ ઉપર માનવતાના નામ દર્શાવતું નથી કોઈ. એટલે એ જે ડિફરન્સ છે એને રાષ્ટ્ર વિરોધી વાત કહી શકાય. વિચારધારામાં વિરોધ છે. એ વિચારધારાનો વિરોધ એ રાષ્ટ્ર વિરોધી છે. સંઘ એને રાષ્ટ્ર વિરોધી બોલે છે. એટલે એને મૂળ પ્રવાહમાં પાછા લાવવા એમને જે ભટકી ગયા છે કોઈ રાષ્ટ્રના વાતમાં, ભલે એને ધર્મ એનો કોઈ પણ હોય, ધર્મથી કોઈ મતલબ નથી. એટલે એ વિચાર જે છે એ સંઘ વિચાર સાથે ચાલે છે. હાજી પ્રદ્યુમનસિંહ, સંઘ વ્યક્તિ નિર્માણની વાત પણ કરે છે અને વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની વાત કરે છે. હાલની પરિસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં હું આપને પ્રશ્ન પૂછું કે શું રાજકીય રીતે તમે જો આજની વાસ્તવિક પરિસ્થિતિ ઉપર ભાજપમાં રહીને સવાલ ઉઠાવો અને ભાજપમાં રહીને સાચું બોલો, તો ભારતીય જનતા પાર્ટીમાં આરએસએસની કહેવાય કે એની જ ભગીની સંસ્થા હોવા છતાં પણ શું એ વાણી સ્વતંત્રતા, શું એ વ્યક્તિ નિર્માણની વાત, શું એ વ્યક્તિ સ્વતંત્રતાની વાત અને રાષ્ટ્ર નિર્માણની વાત એ કાયમ છે કે પછી તેના પર કંઈક અલગ આખી રમત ચાલી રહી છે? બીજેપીના જે વર્તમાન શાસકો છે, જો ચોખ્ખું કહીએ તો અત્યારે આરએસએસ ના આટલા આપણે જે માનીએ છીએ એટલા કંટ્રોલમાં હોય એવું લાગતું નથી. એટલે જે પૂર્ણ લોકશાહી હોવી જોઈએ એ નથી. અત્યારે 3 વિભાગ છે. એક બાજુ એક બીજેપી, એક આરએસએસ અને એક માનનીય મોદીજીને પોતાનું શાસન. એટલે પોતાનું ધાર્યું કરવાનું વાળું જે પોતાના વિચારો લોકો સુધી લઈ જવા, પહોંચાડવા, એ જ પ્રકારની જે માન્યતાઓ અત્યારના શાસનમાં ચાલે છે. હું આપને મારી પોતાની જ વાત કરું તો ટીવી ચેનલોમાં હું જે ખુલ્લી રીતે વાત કરું છું એમાં મને ચોક્કસ 2 ચેનલોમાં મારા ઉપર પણ પ્રતિબંધ આવ્યો છે ઉપરથી, જે તે શાસકો તરફથી, કે 100 વ્યક્તિઓને તમારે બોલાવવાના નહીં. એનો મને મારા ઇન્ટરનલ વાત થઈ હોય, જે કાંઈ સોર્સિસ હોય ત્યાંથી વાત જાણવા મળી. એટલે લોકશાહી કેટલા પ્રમાણમાં છે, કેટલી છે, એ એનાથી સિદ્ધ થાય છે. અને બીજી બાજુ જે વિચારધારા લઈને આવે છે, ચોક્કસ ઉમદા વિચાર લઈને આરએસએસ ચાલે છે. પરંતુ એક વાત કે તો ચાણક્ય પોતે પણ વિદ્વાન હતા, બધી રીતે બુદ્ધિશાળી હતા, પરંતુ માત્ર વિદ્વતાથી શાસન નથી થતું. સાથે રાજાની જરૂર છે, અને એ રાજા પોતે આક્રમક થઈ શકતો તો સમયમાં જરૂરિયાત આવે, જરૂર પડે, અને જનૂની પણ થઈ શકતો હતો. અને એ જનૂનને એ આક્રમકતા જ્યાં સુધી નહીં આવે, જ્યાં સુધી ધર્મએ કીધું છે હણે અને હણવામાં પાપ નહીં, જ્યાં સુધી એ વાત નહીં આવે ત્યાં સુધી દેશના અનેક પ્રશ્નો આમનામ સળગતા જ રહેશે. હાજી પ્રદ્યુમનસિંહ, ફરીથી એ જ વાત આવે છે કે તો પછી અત્યારની જે સ્થિતિ છે એ મુજબ વારંવાર મોહન ભાગવત, આરએસએસના વડાએ સરકાર પર પ્રહાર કરવા, નામ લીધા વગર તેની વાત કરવી, અને આજનો મુદ્દો પણ
જે રીતે તમને કહ્યું કે આર્થિક અસમાનતા વધી રહી છે, આ પહેલા તેને શિક્ષણ પર વાત કરી હતી અને સ્વાસ્થ્ય વ્યવસ્થા પર વાત કરી હતી કે કેટલી કથળતી હાલતમાં છે ભારતની આ વ્યવસ્થા. તો તમને લાગે છે કે સીધી રીતે 2029ની અંદર ક્યાંક આરએસએસ એવો વિકલ્પ શોધી રહ્યું છે કે ગુજરાત અને દેશની રાજનીતિની અંદર બે એવા વિકલ્પ જોઈએ છે કે જે આરએસએસની નીતિ, આરએસએસની કાર્યશૈલી અને આરએસએસના વિચાર પર દેશની અંદર કામ કરી શકે? લાસ્ટ ઇલેક્શનમાં આપણે જોયું બીજેપીના પ્રેસિડેન્ટશ્રીએ કીધું હતું કે અમારે બીજેપીની હવે જરૂર આરએસએસની અમારે હવે જરૂર નથી. તો એનું પરિણામ શું આવ્યું આપણે જોયું. 303 સીટમાંથી 240 સીટો સીધો આવીને ઉભી રહી, પૂર્ણ બહુમતી ના આવી. એટલે આરએસએસ નો જનમાનસમાં સ્વીકાર પણ એટલો છે, એનું સંગઠન પણ એટલું જ છે, એની વિચારધારાને પણ સ્વીકારાઈ રહી છે. પરંતુ સાથે સાથે હવે એકબીજા વગર ચાલે તેમ નથી. બીજેપી અને આરએસએસ એકબીજાનો પર્યાય થઈ ગયો છે. તો જે બીજેપી અત્યારે આરએસએસ ના જે વડા કહે છે કે આટલી તકલીફો છે દેશમાં, ઉદ્યોગપતિઓની તરફે અત્યારનું શાસન છે, ખેડૂતોને નુકસાની છે, જે કઈ મૂડીની વાત છે એ અલગ છે, વિચારિક ભેદ છે, એ ખાલી વાત કરવાને બદલે કડક એક્શન આરએસએસ લેવા જોઈએ. જરૂરી ફેરફારો જો શાસકોમાં કરવા પડે તો એ પણ કરવા જોઈએ, નહીં તો ડિક્લેર કરવું જોઈએ કે અમે આ શાસકોની સાથે, અમે અમારો સપોર્ટમાં નથી. જો એ રીતના કોઈ કડક પોતે વાણી વર્તન વ્યવહારથી થાય તો આવનારા સમયમાં દેશને વધુ ફાયદો થાય અને જે ચોક્કસ વિચારધારા છે, ચોક્કસ મિશન છે, આંદોલન છે, એ મૂળભૂત રીતે સિદ્ધ થઈ શકે. હાજી પ્રદ્યુમનસિંહ, અંતિમ પ્રશ્ન પર આવું છું. ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતમાં ચાલતી ગડમથલ, ગુજરાતમાં ચાલતા ડખા શું ખરા અર્થમાં આરએસએસ જ સોલ્વ કરી શકે કે આરએસએસ એ અટકાવીને રાખ્યું છે કે પછી આરએસએસ એ એવા કોઈ વ્યક્તિની શોધમાં છે કે આરએસએસ કહેશે, ઓર્ડર કરશે કે આ વ્યક્તિ, પછી જ ભાજપ તેની નિમણૂક કરશે? આ ગડમથલ વિશે વાત કરવી હોય તો એ મંત્રીમંડળના વિસ્તરણની વાત હોય કે પ્રદેશ પ્રમુખના નિમણૂકની વાત હોય, એ બંને વાતને આપ કેમ જુઓ છો? હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી દિલ્હીમાં આરએસએસ નો પોતાનો વાત છે કે હું અમારા વ્યક્તિ અથવા તો અમારી મંજૂરીના વ્યક્તિ પ્રદેશ પ્રમુખ તરીકે મૂકવા અને ચોક્કસ વ્યક્તિને મહામંત્રી તરીકે મૂકવા, એના માટેથી દિલ્હીની મૂળ પ્રદેશ પ્રમુખની ગૂંચવાડો છે. ગુજરાતના જે વાત છે ગૂંચવાડો, જે પ્રદેશ પ્રમુખની વાત, એમાં આરએસએસ ને પોતાનો એવો કોઈ આગ્રહ નથી કે પૂર્વગ્રહ નથી કે અમે કહીએ એ વ્યક્તિ મૂકવો. પરંતુ ગુજરાત માટે તો કહિયા ગરો વ્યક્તિ ગોતવાનો છે. એના માટેની જે એક્સરસાઇઝ ચાલે છે, જે ગડમથલ ચાલે છે, કે પોતાના અંડરમાં પણ રહે અને ચોક્કસ સમૂહ જે છે, જ્ઞાતિ વિશેષ કે જે કોઈ એના વોટ પાર્ટીને એના પછી એના હાજરીથી મળે એ પ્રકારનો વ્યક્તિની શોધમાં છે. અને સાથે સાથે સીએમ ની પણ એ રીતની શોધમાં છે કે સીએમ પણ આવનારા સમયમાં બદલાશે. એટલે ગુજરાતમાં નવા સમીકરણો, રાજકીય નવા ચહેરાઓ, નવા સમીકરણો અલગ રીતે આવી રહ્યા છે. અનેક એવા નવા ચેન્જીસો આવી રહ્યા છે કે આવનારા સમયમાં નવું જ ગુજરાત કંઈક રાજકીય દ્રષ્ટિથી જોવા મળશે. હાજી, તેની અંદર આરએસએસ નો સી ફાળો હશે? ના, ગુજરાતમાં હું માનું છું ત્યાં સુધી આરએસએસ એટલું બધું ઇન્ટરફિયર કરતું નથી. એને જરૂર નથી, એને જે હજી તો વધુ જરૂર દેખાતું નથી. એમની આરએસએસ ની જે મુખ્ય વિચારધારા છે એ કેન્દ્રને લગતી છે. ચોક્કસ એને ગુજરાતના શાસકોનો કાન આંબળવાની જરૂર છે. અનેક ભૂલો છે, અનેક શાસકમાં ખામી છે, શાસન જે હોવી જોઈએ વાતો ત્યાંથી ભટકી ગઈ છે. જો પ્રજા પણ આરએસએસ પાસે આશા રાખતી હોય કે આરએસએસ ના નામે વોટ દેતી હોય તો એને શાસકોનો કાન પણ આંબળવો જોઈએ, જે નથી થતું. એટલે આરએસએસ ફિલ્ડમાં આવવાની પણ જરૂર છે કે શાસક કઈ રીતનું હોવું જોઈએ, શાસન કેવું હોવું જોઈએ અને પ્રજામાં શું ડિમાન્ડ છે, એ ક્યાંક ને ક્યાંક આરએસએસ ચૂકી રહ્યું છે અથવા તો પોતે પોતાનો અહીં ફરજ નથી એવું માની રહી છે. માત્ર ચૂંટણી સમયે વોટ માંગવા માટે આવું એ ઉચિત નથી, પરંતુ ચૂંટણી પછી જ્યારે કોઈ શાસનો ભટકી રહ્યા હોય, પોતાની ફરજ ભૂલી રહ્યા હોય, ત્યારે એને સીધા કરવા પણ આવું એ જે પ્રજાની આશા છે, અપેક્ષા છે. ચોક્કસથી પ્રદ્યુમનસિંહ અમારી સાથે જોડાયા અને વિસ્તૃત ચર્ચા કરી આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી વિશે, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
તો આ હતા પ્રદ્યુમનસિંહ સરવૈયા કે જેમને આરએસએસ અને ભાજપ વચ્ચે ચાલતી ગડમથલ સાથે જ આરએસએસ જે એમ સાથે જે એજન્ડા સાથે એ સ્થાપના થઈ હતી, સંઘની જે સ્થાપના થઈ, એ પછી જનતા પાર્ટીનું વિલીનીકરણ અને એ પછી ભાજપ આટલા વર્ષોથી ગુજરાત ઉપરાંત છેલ્લા ત્રીજી ટર્મ આપણે કહીએ કે કેન્દ્રના શાસનમાં છે અને છતાં પણ મૂળભૂત જે વિચારો હતા, હિન્દુ રાષ્ટ્રની જે વાત હતી, એ હિન્દુ રાષ્ટ્રના નામ પર વોટ તો લઈ લીધા, પરંતુ હવે એ કેમ ટેકનિકલી શક્ય નથી એ પણ ખરેખર વિચારવા જેવું છે. અને સાથે જ જે રાષ્ટ્ર નિર્માણ, વ્યક્તિ નિર્માણની વાત છે, તેના કારણે અત્યારે ક્યાંક ઉલટું થઈ રહ્યું છે. આરએસએસ એ વ્યક્તિ નિર્માણની વાત કરે છે, આરએસએસ એ સ્વતંત્ર વિચારોની વાત કરે છે અને રાષ્ટ્રહિતની વાત કરે છે, જ્યારે ક્યાંક અત્યારે આ વિચારો સાઈડમાં મુકાઈ ગયા છે, પરંતુ રાજનીતિક સ્વરૂપમાં બધી જ રીતે બધી જ જગ્યાએ બાંધછોડ થતી હોય ભાજપની અંદર, એવું રાજકીય વિશ્લેષકો પણ અત્યારે ચર્ચા કરી રહ્યા છે. ખેર, આવનારા દિવસોની અંદર ગુજરાતની રાજનીતિમાં આરએસએસ કેવી રીતે એન્ટર થશે, શું આરએસએસ એ સત્તાધીશોને, સત્તામાં બેઠેલા લોકોની અંદર કંઈ બદલાવ ઈચ્છે છે, શું એ ભાજપ દ્વારા બદલાવ કરવામાં આવશે કે કેમ, આ બધું જ આવનારા દિવસોની અંદર સ્પષ્ટ થઈ જશે. પરંતુ આજે જ્યારે આરએસએસ એ 100 વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે આરએસએસના આ વિચારો, આરએસએસની વાત અને આરએસએસમાં અને ભાજપ વચ્ચે ચાલતી જે આંતરિક થોડી ઘણી લડાઈ છે, મતભેદ છે, મનભેદ છે, તેના મુદ્દા પર આજે વાત કરવાનો પ્રયત્ન કર્યો છે. આપને આ મુદ્દા પર શું લાગે છે, આપ કમેન્ટ બોક્સની અંદર જરૂરથી કમેન્ટ કરીને જણાવશો. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. અને જે લોકો યુટ્યુબ પર આ વિડીયો જોઈ રહ્યા છે, તેમને જો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને તમને તમામ અપડેટ્સ આ જ પ્રકારે મળતા રહે. સત્ય અને તથ્ય સાથે સત્યાર્થ મંથન મુદ્દા ઉઠાવતું આવ્યું છે, ઉઠાવતું આવશે. ફરીથી મળીશું. અત્યારે બસ આટલું જ, અને આપશો રજા. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.